તો નમસ્કાર મિત્રો, વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં અત્યારે ઇલેક્શનનો ખૂબ એમ કહેવાય કે ચર્ચાનો માહોલ ચાલી રહ્યો છે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન હવે ખૂબ નજીક છે. અનેક જે પાર્ટીએ કામે વળગી છે. મિત્રો, વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના જે કોટબી ગામના યુવા કાર્યકર છે, જેનું નામ છે કુશાલ બિલ, એ અત્યારે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, એ પણ આમ આદમી પાર્ટી દ્વારા. આમ આદમી પાર્ટીની તરફથી એ ખુશાલ બિલ અત્યારે જે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે અનેક જે ગામમાં, જેમાં વાત કરીએ તો કવાડ તાલુકાના જે કોટબી, પડવાણી, ખડલા, મોગરા જેવા અનેક જે ગામડામાં જે અંતરિયાળ ગામડાઓ છે, જે તમામ જે ગામમાં આ વ્યક્તિ છે એ યુવા કાર્યકર એ ડોર ટુ ડોર પ્રચાર કરતા આપણને જોવા મળ્યા. મિત્રો, વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન હવે ખૂબ નજીક છે. કહેવામાં આવે છે કે આ વર્ષે અને આ ઇલેક્શનમાં ખૂબ કાંટાની ટક્કર રહેવાની છે, કારણ કે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી સામે પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીની ખૂબ જોરદાર ટક્કર રહેવાની છે. ટક્કર એટલા માટે રહેવાની છે કારણ કે બંને પાર્ટીઓ છે એ ખૂબ પોતાનો એમ કે જોશ અને જુસ્સો બતાવીને લોકોને પોતાની પાર્ટીમાં આકર્ષવા માટેના એક એમ કહેવાય કે મિટિંગો યોજતા હતા, અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લામાં જે મિટિંગો યોજી એમાં લોકોની એમ કહેવાય કે ભીડ એટલી બધી જોવા મળી કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ જોતા રહી ગયા. પરંતુ વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી પણ સામે એટલી મજબૂતાઈથી ઊભી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના જે કામો છે, વિકાસના દાવાઓ છે, એ વિસ્તારમાં જે સાબિત કરીને બતાવે છે કે અમારી પાર્ટી પણ આ વિસ્તારમાં મજબૂત બને, કારણ કે અમારું કામ જ બતાવી રહ્યું છે એવું ભારતીય જનતા પાર્ટીના કેટલાક લીડર નેતાઓ બતાવી રહ્યા છે. પરંતુ એ તો જનતા જે જવાબ આપશે ઇલેક્શન વખતે, ત્યારે જ પૂરી માહિતી આપણને મળી શકે છે. પરંતુ અત્યારે એમ કહેવામાં આવે છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીની ખૂબ કાંટાની ટક્કર રહેવાની છે. તો મિત્રો, સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન પહેલાં અત્યારે જે તાલુકા જિલ્લાના અધ્યક્ષોની એમ કહેવાય કે નામ લિસ્ટ બહાર પાડી દીધી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા, અને આમ આદમી પાર્ટી દ્વારા પણ અત્યારે ટૂંક જ સમયમાં આ જે કારોબારી અધ્યક્ષ અને જિલ્લા તાલુકા પંચાયતના ઉમેદવારોના લિસ્ટ અત્યારે બહાર પાડવાના છે. તો મિત્રો, એ જ રીતના નસવાડી તાલુકામાં પણ કુકડદાના રસિકભાઈ ડુંગરાબિલને એમને પણ ખૂબ મોટી જવાબદારી આપવામાં આવી છે. આ પણ સામાન્ય કાર્યકર હોવા છતાં એમને સંખેડા વિધાનસભાના સરફ પ્રભારી અને સંખેડા વિધાનસભા મત વિસ્તારમાં આવતા 3 તાલુકા બોડેલી, સંખેડા અને નસવાડી તાલુકાના મુખ્ય મંત્રી બનાવવામાં આવે છે. એટલે કે મિત્રો, મંત્રી પ્રધાનનો એમને જવાબદારી અને વરણી કરવામાં આવે છે. એ રીતના અનેક જે જિલ્લામાં અત્યારે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની ખૂબ જોરદાર ટક્કર ચાલી રહી છે, અને કારણ કે પ્રચાર એટલા માટે ચાલી રહ્યો છે, ઇલેક્શન ખૂબ નજીક છે. લોકો, જનતા એ જોરદાર આ પાર્ટીઓને પ્રોત્સાહન પણ કરી રહ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીએ જોરદાર ટક્કર જે ચાલવાનો છે એ આપણને વિગતવાર જે સમાચાર મળી રહ્યા છે. તો મિત્રો, છોટાઉદેપુર જિલ્લાના અતિ અંતરિયાળ ગામડાઓમાં પણ આમ આદમી પાર્ટી એટલી દબદબાઈથી કામ કરી રહી છે કે ભાઈ ડોર ટુ ડોર પ્રચાર ચાલી રહ્યો છે, કારણ કે જે ઇલેક્શનમાં જોરદાર એમને જવાબ આપવા માટે જે અનેક પાર્ટીઓ કામે વળગી છે. મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ શેર કરો, કારણ કે અવારનવાર જે વિડીયો આપણી ચેનલ પર આવતા રહેતા હોય છે. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.